આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટની ઘટના ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના સામે આવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આગથી અફરાતફરીનો માહોલ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના, આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગ લાગતા મોટું નુકસાન થવાનો ભય પણ સામે આવી રહ્યો છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીની આ ઘટના છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના સામે આવી છે। અફરાતફરીનો માહોલ સર્જાયો, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા। આગ લાગતા મોટું નુકસાન થવાનો ભય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। જે ગૌરવ, આગ લાગવાની ઘટના સામે આવી છે ગોપાલ નમકીનમાં, શું છે વિગતો અને હાલ સ્થિતિ શું છે? ચોક્કસ જ બંસી, રાજકોટના લોધિકા તાલુકાનું જે મેટોડા જીઆઈડીસી આવેલું છે ને, ત્યાં ગોપાલ નમકીનની અંદર અંદાજિત 2 કલાકથી આગ છે તે ભભૂકી છે। અત્યારે વિકરાળ સ્વરૂપ છે તે આગે ધારણ કરી લીધું છે ને 5 માળનું જે આખું તેમનું કારખાનું છે તે કારખાનાની અંદર ભીષણ આગ છે તે અત્યારે જોવા મળી રહી છે। મેટોડા ફાયર બ્રિગેડની ટીમો છે કે તે અત્યારે પહોંચી છે ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। અંદાજિત 2 થી 3 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। જે રીતના આગ લાગી અને તેને કારણે નાસભાગ છે તે મચી ચૂકી હતી। ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો છે કે તે અત્યારે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરી રહ્યા છે। સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ગોપાલ નમકીન જે આખું છે તે બળીને ખાખ છે તે થઈ ચૂક્યું છે। કરોડો રૂપિયાનું નુકસાન છે તે આ ગોપાલ નમકીનના માલિક છે કે તેમને અત્યારે જોવા મળી રહ્યું છે। અહીં તેમના કેટલાક કર્મચારીઓ છે તેમને સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ઘટના બની હતી મોટાભાઈ? કઈ ખબર નથી, વચિંતાનો નીચેથી ધુવાડો થયો ને અમે સર્કિટ થયું હતું કે બોઇલર ફાટ્યું હતું? ના, શોર્ટ સર્કિટ। બોઇલર તો અમારા ઉપર પ્રોડક્શનમાં છે। ચોક્કસ જ તમામ લોકો વાત કરી રહ્યા છે કે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ છે તે ભભૂકી હતી। આપણી સાથે ફાયર બ્રિગેડના જવાનો, કેટલા વાગે કોલ આવ્યો હતો અને શું ઘટના બની હતી? અમને તો અહીંયા આપણે ભાઈ એક આવ્યા હતા, અહીંયાથી કીધું કે કોલ આવ્યો જીઆઈડીસી મેટોડામાં કે ગોપાલમાં આગ લાગેલું। મુખ્ય પાર્ટ હશે ને। ચોક્કસ જ તમામ લોકો આપ જોઈ શકો છો કે અફરાતફરીનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। એક બાદ એક તમામ લોકો છે તે અત્યારે બહાર છે તે નીકળી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે ને તેને કારણે અહીંથી તમામ લોકો છે તેમને દૂર છે તે ખસેડવામાં આવી રહ્યા છે। તેમનું બોઇલર છે તેમની અંદર પણ ગેસ ભરાયો હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યો છે। સર, કેટલા વાગે આગ લાગી હતી, શું સ્થિતિ છે? એપ્રોક્સ 2 વાગે। આસપાસ બરાબર, કઈ રીતે આગ લાગી એવું કઈ ખ્યાલ નથી। ઘટના ખબર નથી। તમામ લોકો કહી રહ્યા છે કે અત્યારે કાચ છે તે ફૂટી રહ્યા છે। ગેસ ભરાવાને કારણે જે બિલ્ડિંગના કાચ છે તે એક બાદ એક ફૂટી રહ્યા છે ને ફાયર બ્રિગેડની ટીમો છે કે તે અત્યારે અહીંથી સ્થાનિક રીતે લોકોને દૂર કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ છે ધારણ કર્યું છે ને ફાયર બ્રિગેડની જે ટીમો છે તે અહીં પહોંચી છે ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે સતત હાથ ધરી રહી છે। ગોપાલ સ્નેક્સ અને નમકીન આવેલું છે ને ગોપાલ સ્નેક્સની અંદર આગની જે ઘટના સામે આવી છે ને તેને કારણે આસપાસનો જે આખો વિસ્તાર છે તે ફાયર બ્રિગેડ દ્વારા કોર્ડન છે તે કરી દેવામાં આવ્યો છે। આપ જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યાએથી ધુમાડાના ગોટે ગોટા છે તે નીકળી રહ્યા છે। આખો પ્લાન્ટ છે તે બળીને ખાક છે તે થઈ ચૂક્યો છે। એક બાદ એક ફાયર બ્રિગેડની જે ગાડીઓ આવી રહી છે અને સાયરન છે તે સંભળાઈ રહ્યા છે। આસપાસના જે લોકો છે તેઓ ની અંદર પણ જ્યારે આગ લાગી ત્યારે નાસભાગ છે તે મચી હતી। ફાયર બ્રિગેડની જ્યારે ટીમ પહોંચી ત્યારે ધુમાડો છે તે જોવા મળતો હતો ને છેલ્લા 2 કલાકથી ફાયર બ્રિગેડની જે ટીમો છે એ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે અત્યારે હાથ
છે બ્રિગેડ કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે. મેટ્રોડા જીઆઈડીસી જેટલા પણ ફાયરના જવાનો છે કે તેઓ અત્યારે સતત અહીં પહોંચી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસની રૂરલ પોલીસની ટીમો છે તે પણ સ્ટેન્ડ છે તે રાખવામાં આવી છે. 108 ની ટીમો છે તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કારણ કે જે આખું કારખાનું છે તે ખાક થઈ ગયું છે અને તેને કારણે તમામ જે ઇમરજન્સીની સેવાઓ છે તે ત્યારે સ્ટેપ રોકી દેવામાં આવી છે. જે રીતના કારખાનું છે તે 24 કલાક ધમધમતું હોય છે. ગોપાલ સ્નેક્સ છે, મોટું નામ ધરાવે છે, પ્રખ્યાત કંપની છે. આ કંપનીની અંદર અચાનક જ આગ છે તે લાગી, આગ ભભૂકી અને તેને કારણે નાસભાગ છે તે મચી ચૂકી હતી. હજારો જે કર્મચારીઓ છે તે આ ફેક્ટરીની અંદર કામ છે તે કરે છે. જ્યારે નીચે આગ લાગી, ધુમાડો નીકળ્યો અને તેને કારણે ઉપર જેટલા પણ કર્મચારીઓ હતા તેની અંદર પણ નાસભાગ છે તે મચી હતી. જે ફાયર બ્રિગેડના તમામ જે જવાનો છે કે તેમના દ્વારા રેસ્ક્યુ છે તે એક બાદ એક કર્મચારીઓનું કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક આગનું વિકરાળ સ્વરૂપ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને કારણે જ જે કહી શકાય કે અહીં કેટલા લોકો ફસાયા હતા તેનો આગ છે તે હજુ સુધી સામે નથી આવ્યો. પ્રાથમિક રીતે જે જાણવા મળી રહ્યું છે તે મુજબ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન છે ચોક્કસથી જોવા મળી રહ્યું છે. ફેક્ટરીના જે તમામ કાચ હતા તે કાચ એક બાદ એક તૂટ્યા હતા અને તેમને મોટા પ્રમાણમાં જે નુકસાની છે તે જોવા મળી રહ્યું છે. અહીં ગોપાલ સ્નેક્સના માલિક છે તેમની થયું છે આવી ગયા છે. સમયથી આગ છે તે લાગી. આટલી મોટી આગ શું માનો છો કે રાજકોટની જે મેટ્રોમાં જે પાણી સુવિધા હોય છે તે સુવિધા નથી? સુવિધા છે અંદર, પણ જે કોમન આજે હોય ને એ પૂરી નથી પડતી. જે રીતે થયું ને સ્પ્રેડ આઉટ એમાં આ સુવિધા પૂરી નથી પડતી. અંદર કોઈ વ્યક્તિ ફસાયું છે? ના, એવા કોઈ હજી ન્યૂઝ નથી, હજી કોઈ નથી. કોઈ કેટલું નુકસાન થયું? નુકસાન તો કાંઈ અંદાજ ના કરી શકાય અત્યારે, પણ જેટલું ઓછું થાય. કેટલી ટીમો કામ લાગી? ટીમો તો છે ને અંદર બધું આગ લાગેલી છે ને એટલે ત્યાં અંદર કામ કરવા માટે નથી, પણ ફાયર બ્રિગેડના 3-4 અત્યારે આવી ગયા છે અને એ જ બધું હેન્ડલ કરે છે. કેટલા લોકો ફસાયા હોવાની વાત કરી? ફસાયા કોઈ કેટલા લોકો અંદર હતા, કામ કેટલા કરતા? બધા માણસો 400-500 તો હોય જ, રેગ્યુલર અમારે હોય જ. બરાબર. અત્યારની શું પરિસ્થિતિ? અત્યારે જે રીતના જોઈ શકો છો કે 400 થી 500 લોકો છે તે આ કંપનીમાં કામ કરતા હતા તેવી વાત અત્યારે તેમના માલિક છે તેઓ કરી રહ્યા છે. જે રીતના ફાયર બ્રિગેડની ટીમો છે તે પહોંચી છે અને તમામ લોકોને જે સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા તેવો દાવો તેઓ ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ આગ કાબૂમાં આવ્યા બાદ સત્ય હકીકત શું છે તે બહાર આવશે. પરંતુ અત્યારે જે રીતના જે કંપનીના માલિક છે કે તેઓ પહોંચ્યા છે ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના આગની ઘટના બની, આગની ઘટનાની અંદર જે હજારો લાખો રૂપિયાનું તેમને નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. તમામ વસ્તુઓ બળીને ખાક છે તે થઈ ચૂકી છે. ફાયર બ્રિગેડ સતત બ્રિગેડ કોલ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને બ્રિગેડ કોલને કારણે ફાયર બ્રિગેડની એક બાદ એક ગાડીઓ છે તે આવી રહી છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના ક્યાં કારણોથી આગ લાગી હતી તે સામે આવશે. એફએસએલની ટીમ છે તે પણ બોલાવવામાં આવશે અને આગ લાગવાનું કારણ શું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ જે રીતના ફાયર બ્રિગેડની ટીમો છે તે એક બાદ એક જે કહી શકાય કે જે બેનરો છે તે હટાવવાની કામગીરી છે તે કરી રહી છે, કારણ કે જે દિવાલના જે બેનરો હતા તે ક્યાંક ફાયર બ્રિગેડને અડચણરૂપ છે તે અત્યારે બની રહ્યા છે. આ રીતે જે પણ જગ્યાએ કારખાનાઓની અંદર આ પ્રકારના બેનરો લગાવવામાં આવતા હોય છે ને તે ક્યાંક અડચણરૂપ છે તે અત્યારે સાબિત થઈ રહ્યા છે. ચોક્કસથી એક વિચારવા જેવી વાત એ છે કે જો ફાયર સેફટીના સાધનો રાખવામાં છે તેમ છતાં પણ આગ છે તે વિકટ સ્વરૂપ છે તે ધારણ કરી શકતી હોય છે, કારણ કે ગોપાલ સ્નેક્સ એક પ્રખ્યાત કંપની છે, નામાંકિત કંપની છે. નામાંકિત કંપનીની અંદર ફાયર સેફટીના તમામ સાધનો હતા તેમ છતાં પણ આગે આટલું મોટું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે.